આપણે સૌ એવું માનીએ છીએ કે ગણિત એટલે ચોપડીના દાખલા. પણ શું એ સાચું છે? શું એ આપણે આસપાસની કુદરતમાં, પ્રકૃતિમાં પણ હોઈ શકે? તો ચાલો આજે આ જ વાત કરીએ. આપણે જોઈશું કે કેવી રીતે સામાન્ય લાગતા વૃક્ષો અને એના પાંદડાઓમાં પણ વિજ્ઞાન અને ગણિતના ઊંડા રહસ્યો છુપાયેલા છે. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસ જે વૃક્ષો છે એમના થડમાં, એમના પાંદડામાં ગણિતનું કોઈ સૂત્ર છુપાયેલું હોઈ શકે? હે, સાંભળવામાં જ કેવું અજીબ લાગે છે નહીં? તો બસ ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ સવાલનો જવાબ છે ને એ બહુ જ રસપ્રદ શોધમાં છુપાયેલો છે. આ એક એવી શોધ છે જે કુદરતમાં છુપાયેલા ગણિત અને વિજ્ઞાન વચ્ચેનો જે અતૂટ સંબંધ છે ને એને આપણી સામે લાવે છે. આખી શોધનો મુખ્ય હેતુ બહુ સીધો અને સરળ છે, પણ એટલું જ મહત્વનો પણ છે. એ છે કે આપણે પાઠ્યપુસ્તકોમાં જે કંઈ પણ શીખીએ છીએ એને ક્લાસરૂમની બહાર, આપણી આસપાસની દુનિયામાં જીવંત થતું જોઈએ. કહી શકાય કે આ જ્ઞાનને પ્રકૃતિ સાથે જોડવાનો એક મસ્ત પ્રયાસ છે. તો સવાલ એ થાય કે આ રહસ્ય ઉકેલવાની શરૂઆત ક્યાંથી કરવી? વેલ, કોઈ પણ વૈજ્ઞાનિક શોધની જેમ જ એની શરૂઆત થાય છે થોડા સાધનો અને એક ચોક્કસ પદ્ધતિથી. તો ચાલો સૌથી પહેલાં એના પર જ એક નજર નાખીએ. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ પ્રયોગ માટે કોઈ મોંઘા સાધનો કે મોટી લેબોરેટરીની જરૂર જ નથી. બસ એક માપપટ્ટી, એક દોરી, ગ્રાફ પેપર અને એક નોટબુક. આવા સાવ સાદા સાધનોથી જ કુદરતના મોટા મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવી શકાય છે. અને પદ્ધતિ એકદમ સિમ્પલ પણ બહુ જ વ્યવસ્થિત. જો સૌથી પહેલાં તો બગીચામાંથી અમુક ઝાડ પસંદ કરી લેવાના. પછી બસ એક સાદી દોરી લેવાની અને એનાથી થડનો ઘેરાવો માપી લેવાનો. ત્રીજું સ્ટેપ, એ જ ઝાડનું એક પાંદડું તોડીને એને ગ્રાફ પેપર પર મૂકવાનું. એનાથી એનો ક્ષેત્રફળ મળી જાય. અને છેલ્લે એ પાંદડાને બરાબર વચ્ચેથી વાળીને ચેક કરવાનું કે બંને બાજુ સરખી છે કે નહીં. બસ આટલું જ. ઓકે, તો સાધનો અને પદ્ધતિ તો આપણે જોઈ લીધા. પણ હવે જોઈએ કે આ બધી માપણી પાછળનું ગણિત શું કહે છે. આ એ ભાગ છે જ્યાં આ બધા આંકડાઓ ભેગા મળીને એક વાર્તા કહેવાનું શરૂ કરે છે. આખી ગણતરીનો જે પાયો છે ને એ એકદમ સરળ ભૌમિતિક સિદ્ધાંત પર છે કે વૃક્ષનું થડ એ મૂળભૂત રીતે એક નળાકાર જેવું જ તો છે. અને જ્યારે તમે એને આડું કાપો, એટલે કે એનો આડો છેદ લો, તો શું દેખાય? એક વર્તુળ. બસ આટલી નાનકડી સમજ જ આખી ગણતરી માટે પૂરતી છે. આનો મતલબ એ થયો કે જો આપણે થડનો ઘેરાવો એટલે કે પરિઘ માપી લઈએ તો ગણિતના એક સાદા સૂત્ર પરિઘ બરાબર 2πr નો ઉપયોગ કરીને આપણે એની ત્રિજ્યા એટલે કે r શોધી શકીએ છીએ. વિચાર તો કરો, ખાલી એક દોરીના માપથી આપણને વૃક્ષની જાડાઈ વિશે કેટલી મહત્વની માહિતી મળી જાય. અને વાત ખાલી થડની જ નથી, પાંદડાઓમાં પણ ગણિત છુપાયેલું છે. આ અવલોકન એવું કહે છે કે મોટાભાગના પાંદડા દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. સાદા શબ્દોમાં કહીએ તો પાંદડાની વચ્ચે જે મુખ્ય નસ હોય છે ને, એક અરીસા જેવું કામ કરે છે. એની બંને બાજુનો ભાગ બરાબર એક સરખો જ હોય છે. કુદરતની ચોકસાઈ તો જુઓ. ચાલો, પદ્ધતિ સમજાઈ ગઈ, એની પાછળનું ગણિત પણ સમજાઈ ગયું. પણ જે આંકડા મળ્યા એ શું કહે છે? હવે સમય છે અવલોકનોનું વિશ્લેષણ કરવાનો. જોઈએ કે આ પ્રયોગમાંથી ખરેખર જાણવા શું મળ્યું. બધા ડેટાને એકસાથે જોઈએ એ પહેલાં ચાલો આપણે સૌના જાણીતા લીમડાના વૃક્ષનું ઉદાહરણ લઈએ. આનાથી આખી વાત સમજવી એકદમ સહેલી થઈ જશે. તો આ અભ્યાસમાં પસંદ કરાયેલા લીમડાના વૃક્ષના થડનો ઘેરાવો મળ્યો 120 સેન્ટીમીટર. હવે આ ખાલી એક આંકડો નથી. આ એ વૃક્ષની ઉંમર, એની મજબૂતી અને એના કદનો એક અંદાજ આપે છે. હવે જોઈએ કે બીજા વૃક્ષોના આંકડા આની સરખામણીમાં કેવા છે. અને જ્યારે બધા અવલોકનોને એકસાથે આ કોષ્ટકમાં જોઈએ છે ત્યારે એક બહુ જ રસપ્રદ પેટર્ન સામે આવે છે. જુઓ, લીમડો અને આસોપાલવ જેવા મોટા વૃક્ષોનો ઘેરાવો કેટલો વધારે છે અને તેમના પાંદડા પણ સમમિત છે. પણ એની સામે ગુલાબ જેવા નાના છોડનો ઘેરાવો સાવ ઓછો છે અને એના પાંદડામાં એ સમમિતિ નથી. તો આ તફાવત આપણને શું શીખવે છે? તો આ આંકડાઓ પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે કે વૃક્ષ જેટલું મોટું અને ઊંચું હોય, એના થડનો ઘેરાવો પણ એટલો જ વધારે હોય છે. અને આ કોઈ શોભા માટે નથી હોતું. આ એની મજબૂતી અને સ્થિરતા માટે જરૂરી છે.
આ તો શુદ્ધ વિજ્ઞાનનો સિદ્ધાંત છે. જેટલો ઘેરાવો વધારે એટલી જ જમીનમાં પકડ મજબૂત. તો આ બધા માપ અને અવલોકનોનો આખરે અર્થ શું નીકળે છે? હવે આપણે આખી સમજૂતીના નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ, જ્યાં વિજ્ઞાન અને સૌંદર્યનો એક અદ્ભુત સંગમ આપણને જોવા મળશે. અને અહીં જ આખા અભ્યાસનો સાર છે. ખબર છે, કુદરત છે ને એ એકસાથે 2 લેવલ પર કામ કરે છે. એક છે વિજ્ઞાન, એટલે કે એનું કામ. પાંદડાનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલું વધારે પ્રકાશ સંશ્લેષણ થાય, વધુ ઓક્સિજન બને. આ થયું એનું ફંક્શન. પણ બીજું લેવલ છે ગણિત, એટલે કે એનું સ્વરૂપ. પાંદડાની જે સમમિતિ છે એ એના કુદરતી બેલેન્સ અને એની સુંદરતા બતાવે છે. વિચાર તો કરો, એક જ ડિઝાઇનમાં કામ અને સુંદરતા બંનેનું કેટલું પરફેક્ટ મિશ્રણ. આ વિચાર આપણને એક તદ્દન નવી દૃષ્ટિ આપે છે. વનસ્પતિઓ માત્ર ઓક્સિજન આપતી જૈવિક મશીનો નથી, પણ એ તો ગણિતના ભૌમિતિક સિદ્ધાંતો પર બનેલા જીવંત ઉદાહરણો છે. જાણે પ્રકૃતિ અને ગણિતના સુમેળથી લખાયેલી એક જીવંત કવિતા. તો આ બધી ચર્ચાના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. હવે પછી જ્યારે કોઈ બગીચામાં જઈએ ત્યારે આ નવી દૃષ્ટિથી જોજો. શું ફૂલોની પાંખડીઓની ગોઠવણીમાં, કે નદીના વળાંકમાં, કે પછી મધપૂડાની રચનામાં, આ બધામાં પણ ગણિત અને વિજ્ઞાનના આવા જ રહસ્ય છુપાયેલા હશે? આ રસપ્રદ સંશોધન અને આ આખી સમજૂતી ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આશા છે કે આ ચર્ચાએ પ્રકૃતિને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે. ફરી મળીશું